સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે। અવારનવાર ચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। તો ચોરી થયેલ એક્ટિવા સ્કૂટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી પેરોલ ફ્લો સ્ક્વોડ ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા ભાવનગર રેન્જ પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન વાત કરવામાં આવે તો પોલીસ સ્ટાફને બાતમી મળી હતી તો પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણસોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપવામાં આવેલ છે। જે અનુસંધાને આજરોજ ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી તો બાતમીના આધારે ભાવનગર ગધેડિયા ગ્રાઉન્ડમાં એક ઇસમ શંકાસ્પદ કાળા કલરની 4 વ્હીકલવાળી એક્ટિવા લઈને ઊભો હતો। તો બાતમીવાળી જગ્યાએ તપાસ કરવામાં આવી તો તપાસ દરમિયાન માણસ જે છે તે ઉપરાંત વર્ણનવાળા એક્ટિવા સ્કૂટર સાથે હાજર જોવા મળે। સ્કૂટર અંગે તેની પૂછપરછ કરવામાં આવી અને આધાર પુરાવા તેની પાસે ન હતા। આ દરમિયાન ગુજકોપમાં સર્ચ કરતા વાહન માલિક સંજય પ્રકાશભાઈ પરમાર રહેવાસી આડોડિયાવાસ ભાવનગરના હોવાનું સામે આવ્યું છે। જેથી નીચે મુજબના ઇસમ પાસેથી સ્કૂટર શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ છે। આ અંગે પૂછપરછ કરવામાં આવી હતી તો 2 દિવસ પહેલા ભાવનગર આડોડિયાવાસમાં એક રહેણાંક મકાનમાંથી રસ્તા પાસે ચોરી કરેલ હોવાની કબૂલાત કરી છે। જેથી આ અંગે પોલીસે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલ ઇસમનું નામ વિષ્ણુભાઈ ઉર્ફે લાલો મનુભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે જેની ઉંમર 19 વર્ષ છે। આ અંગે પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।